નમસ્તે બહેનો, મારું નામ ગુરીચા કમલાબેન છે. હું સ્વર સુરીલી સામ્રાજ્ઞી સ્પર્ધા 23માં આપણી મહાન નારીઓ વિશે બોલવા જઈ રહી છું. ત્યારે મારી નજરમાં પ્રથમ મહાન નારી મીરાબાઈ છે, જે વર્ષ 1498માં જન્મેલા અને એક રાજઘરાનામાં જેનો જન્મ થયેલો હોય તે કઈ રીતે ઓછા ઉતરતે એવા હોય. પોતે ઘોડેસવારી શીખેલા, તલવારબાજી શીખેલા અને સંગીત તો એવું કે રચના પણ પોતે કરે, ગાય પણ પોતે, નાચે પણ પોતે અને ઘૂંઘરું બાંધીને તાલ પણ પોતે આપે. લગભગ આવું વિશ્વમાં પ્રથમ વ્યક્તિ હશે કે જે આટલું બધું એક જ પોતે જ કરે. અને એના ભજનો પણ કેવા, આજ સુધી આપણને એના ભજનો સૌના કંઠે હોય છે, કાવ્યોમાં પણ આવે છે. કહેવાય છે કે મીરાબાઈએ PhD નથી કર્યું, પણ એના ભજનો ઉપર અત્યારે PhD થાય છે. એટલા સમજદાર, એટલા હિંમતવાન, એટલા કલાવાન અને રૂપ તો એનું એવું કે જોતા જ રહી જઈએ. ત્યારે રાજરાણી બનેલા અને એના લગ્ન ભોજરાજા સાથે થયેલા. ત્યારે પણ તે કૃષ્ણ ભક્તિમાં એટલા બધા લીન હતા કે પોતે મંદિરમાં જઈને એકલા પણ કૃષ્ણ ભગવાનની સાથે વાતો કરતા. ત્યારે લોકો એને અર્થનો અનર્થ કરીને એને હેરાન કરવામાં આવતા. પણ તેનો પતિ તેને સમજતો હતો, એટલે ત્યારે એને વાંધો આવ્યો નહીં. પણ જ્યારે એના પતિનું મૃત્યુ થયું ત્યારે એને દિયર વટુ એ લોકોના રીત રિવાજ પ્રમાણે એના દેરની સાથે લગ્ન કરવાનું કહેવામાં આવ્યું. પણ એ એટલા સક્ષમ નારી હતા કે ત્યારે તેણે એ કુરિવાજ સામે લડ્યા અને એણે કહી દીધું કે આ જીવન તો નાશવંત છે. આજે પતિનું મૃત્યુ થયું, વળી પાછા એના દિયર રાજા બને તો એ પણ લડાઈમાં કે કોઈ પણ રીતે મરી શકે છે, તો વળી પાછા ત્રીજા દિયર સાથે લગ્ન કરવા, તો આ તો ખોટું છે. ત્યારે એણે એકલા હાથે એણે ના પાડી દીધી અને પોતે અડગ રહ્યા અને કુરિવાજ સામે લડ્યા અને પોતાની કલા અને કૃષ્ણ ભક્તિ પણ એને જાળવી રાખ્યા. ત્યારે એને મહેલની બહાર નહીં જવા માટે ઘણી મનાઈઓ કરવામાં આવી, છતાં પણ પોતે અડગ રહ્યા અને ઘણી લાલચો પણ આપવામાં આવી કે સોનાના હાર આપશે, આ ભગવા કપડાં ઉતારી નાખો, એની જગ્યાએ તમે સેલા સાડીઓ પહેરો. પણ એ કોઈ લાલચમાં આવ્યા વગર પોતે પોતાનો ધ્યેય નક્કી રાખ્યો. એના ગુરુજી સંત રોહિદાસ પણ પછાત જાતિના હોવાથી એમાં પણ એની સાથે ઘણો વિરોધ થયો, છતાં પણ એને ગુરુને ત્યજ્યા નહીં અને ગુરુને હંમેશા પોતાની સાથે રાખ્યા. ત્યારે પતિની પાછળ સતી થવાનો રિવાજ હતો, ત્યારે પણ એણે ના પાડી દીધી કે નહીં, સતી થવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જે મીરાબાઈથી પરિચિત ન હોય, એટલે વધારે એના માટે કહેવું જરૂરી નથી. પણ મહાન નારીઓ એને કહેવાય છે કે જેને પતિના નામની કે પિતાના નામની કોઈની જરૂર પડતી નથી. પોતાનું એનું એક જ નામ કાફી છે કે માત્ર મીરાબાઈ બોલો અને કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે મીરાબાઈથી પરિચિત નહીં હોય કે તેના ભજનોથી પરિચિત નહીં હોય. એની અનેક રચનાઓ જો આપણે અત્યારે સમજીએ તો આપણને કુરિવાજોમાંથી બહાર કાઢવાની તાકાત આપે છે કે કોઈની લાલચમાં ન આવવું, કોઈ કુરિવાજમાં ન ફસાવવું. એને મારી નાખવાની પણ ઘણી કોશિશો કરવામાં આવી, છતાં પણ પોતે એટલા બધા સક્ષમ કે ઝેરને પણ પી ગયા અને નાગ એને મોકલવામાં આવ્યો, તો નાગને પણ પોતે ઈશ્વર માનીને એના દર્શન કર્યા. પણ મારા ખ્યાલથી એવું પણ હોઈ શકે કે જે સારા વ્યક્તિ છે એને આપણે ચમત્કાર ન ગણીએ તો પણ એની મદદમાં ઘણા એવા લોકો આવે કે જેને ભગવાન કહી શકાય, તો એને કોઈ ને કોઈએ તો એને બચાવી જ લીધા હશે. એનું મૃત્યુ થવું એ યોગ્ય નથી, આવા માણસને મરવાની જરૂર નથી એવું માનનારા અનેક એના ભક્તો હશે જેણે એને મદદ કરી હશે. તો હિંમતે મર્દા તો મદદે ખુદા, એવી રીતે ક્યાંક ને ક્યાંકથી મદદ તો મળી જ રહેતી હોય છે. પણ એ જમાનામાં કે જ્યારે સ્ત્રીઓની માથે
સ્ત્રીઓની માટે કહેવત પણ એવી છે, આજ સુધી છે, કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. પણ ત્યારેય પોતે લડ્યા અને પોતે એકલા હાથે, કોઈ એને મદદ કરવાવાળું ન હોય, કારણ કે બધા રિવાજ પ્રમાણે જ ચાલવાવાળા હોય, એના પિયરના હોય, સાસરિયાના હોય. એટલે રિવાજથી જે અલગ તરી આવે એને તો કોઈ એને સાથ સહકાર જ ન આપી શકે. માટે પોતે એકલા જ લડ્યા કહેવાય. અને અંતે ગુરુજીની સાથે અંતિમ દર્શને જ્યારે ગયા દ્વારકા, ત્યારે એને ગુરુજીને અંદર આવવાની ના કહેવામાં આવી, ત્યારે પણ પોતે એકલા જ લડ્યા. અને અંતે કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. ત્યારે આવી મહાન નારીને આપણે સત પ્રણામ કરીએ. જય મીરાબાઈ, જય શ્રી કૃષ્ણ.